નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। ફટાફટ સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં વાજતે ગાજતે જગન્નાથજીની રથયાત્રા સંપન્ન થઈ ગઈ છે। રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં કુલ 210 રથયાત્રા સંપન્ન થઈ। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ જવાનોની કામગીરી બિરદાવી છે। તમામ સમર્પણ અને મહેનતના કારણે સુવ્યવસ્થિત આયોજન પૂર્ણ થયું છે તેમ કહીને હર્ષ સંઘવીએ ટ્વીટ કરી ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે। તો આજે અમદાવાદમાં 147મી અને ગુજરાતમાં કુલ 210 રથયાત્રા નીકળી હતી। ભગવાન જગન્નાથની આ રથયાત્રા અને તે રથયાત્રા તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજવામાં આવી અને જય રણછોડ માખણચોરના નાદ સાથે આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા। પરંતુ આ તમામ રથયાત્રાઓમાં એક પણ જગ્યાએ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બોલી। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને આ બંદોબસ્તના કારણે શાંતિપૂર્ણ માહોલમાં તમામ રથયાત્રાઓ પૂર્ણ થઈ તેનું સમાપન થયું અને તે માટે જ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે। કારણ કે ગુજરાત પોલીસની ખૂબ જ મોટી ભૂમિકા આ રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં સમાપન કરાવવાની રહેતી હોય છે। ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી ચુસ્ત બંદોબસ્ત પોલીસ તેમજ વિવિધ સુરક્ષા એજન્સીઓના જવાનોની તૈનાતી અને રાત દિવસ ખડે પગે રહીને આ રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું।